રાજની જય અંબારામ મહારાજની જય પધારેલા ગુરુ સંતની જય. તો ગુરુપદ પંકજ પૂજતા ને સૌદ લોક પૂજાય. શિવ વિરંસી શારદા ને ગુરુ તણા જશ ગાય. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ને પૂજા મૂલમ ગુરુ પદમ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુ મહારાજની આજે સરસ ભજન કીર્તનનો દોર ચાલ્યો છે. મોહનભાઈ ઘણું જ્ઞાન વિશે સમજાયું છે. મહારાજે સત્સંગ સરસ કર્યો છે, પણ મહિમા બધો ગુરુનો જ છે. ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા નહીં કોઈ. માત પિતા સો તો બાંધવો, સો તો જન્મો જન્મ હોય. ગમે એના જન્મ લઈ છે તો બધે માતા પિતા તો હોય જ છે. માતા પિતા વગરનો તે જન્મ થતો નથી, જન્મો જન્મ હોય છે. પણ ગુરુ મહારાજ જન્મો જન્મ મળતા નથી. સદગુરુ તો એક જ જન્મમાં મળે છે કે મનુષ્ય અવતારમાં જ સદગુરુ મળે છે. અને જો મનુષ્ય અવતાર ન મળ્યો હોય તો ગુરુ મળવાના કોઈ દે નથી. એટલે ગુરુનો મહિમા સંતો કહે છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. કે જો ધ્યાન ધરવું હોય તો ગુરુ મૂર્તિનું. એકલવ્ય ગુરુ મૂર્તિનું ગારાની મૂર્તિ બનાવીને એનું ધ્યાન ધર્યું હતું, પણ એને એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતો. અને આપણે પ્રગટ મૂર્તિ આપણા ગુરુની હોય તો આપણે વિશ્વાસ બેસતો નથી. એટલે આપણા કામ થતા. વિશ્વાસ અને શ્રદ્ધા પહેલો, અને પ્રેમ. આપણા ગુરુ પર આપણે પ્રેમ પ્રગટી જાવો છો એવા ગુરુ હોય તો. એટલે કીધું કે સૌદ લોક ક્યારે પહોંચાય કે ગુરુ પદ પંકજ પહોંચતા. જ્યારે ગુરુના શરણ એટલે વસન થાય કે આપણે એને દાડી દાડી કે એના પગ ધોઈને પીવાના હોય નહીં. ગુરુ શરણ એટલે ગુરુ વસન થાય. ગુરુ પદ પંકજ પહોંચતા સૌદ લોક પહોંચાય. એમાં સૌદે લોક આવી ગયા, કોઈ બારું રહ્યું નથી. શિવ વિરંસી અને શારદા આ બધા જ ગુરુના જશકાય. આ બધું 33 કરોડ દેવ છે એ ગુરુને આધીન છે. આ બધું ગુરુને શબ્દમાં બધું જ આવી ગયું, કાંઈ બાકી રહ્યું નથી. એટલે બેન એમણે ભજન ગાયું કે સુખ કયું ન જાય સત્સંગનું. સત્સંગના સુખનો કોઈ વર્ણન કરી શકતું નથી. આવું સુખ સત્સંગનું છે. આપણે 3 કલાક બેસી તો ઉપાધિ બધી ક્યાં વહી જાય એ કોઈને ખબર રહેતી નથી. એટલે કીધું સુખ કયું ન જાય સત્સંગનું કે 8 અંગ શીતળતા થાય. 8 અંગ તો આપણે 8 અંગને ઓળખવા પડે ને. અત્યાર સુધી બોધની જ લાઈન હાલતી હતી. 8 અંગને આપણે ઓળખવા પડે કે 8 અંગ શીતળતા થાય. સુખ કયું ન જાય સત્સંગ. તો કે 8 અંગ કયા? તો કે 5 તત્વનો આપણો દેહ અને 3 ગુણ. આ 8 અંગમાં શીતળતા થાય. ક્યારે થાય? કે સત્સંગમાં બેસી ત્યારે. ત્યાં સુધી થતી. એટલે કીધું કે ગુરુ સંગ સત્સંગ ગુરુ સંગ અંત સમેકો રામ. આ જીવના 3 ઠામ વિશ્રામ. ગમે એવી તમે ઉપાધિમાં હોવ પણ 2 કલાક 3 કલાક જો સત્સંગમાં બેસી ગયા એટલે ઉપાધિ ત્યાં વહી જાય, ખબર રહેતી નથી રહેતી. પછી કીધું કે સુખ ઇન્દ્રના લોકથી અધિક છે અને વૈકુંઠથી વધતું. ઇન્દ્રના લોક ગમે એટલું સુખવાળું છે ને તોય સત્સંગને તોય આવતું નથી. વૈકુંઠમાં ગમે એવો વૈભવ હોય તોય સત્સંગને તોય લાવતો. પછી કીધું કે સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું અને વેદ પુરાણે વંચાય તોય સત્સંગને તોય. ગમે એવા તમે ગમે લોકના વખાણ કરો પણ તોય સત્સંગને તોય લાવતું. સત્સંગ આવો સત્સંગનો મહિમા છે. આ વિશ્વામિત્રના વશિષ્ઠ મહારાજને આજ સંવાદ થયો હતો ને, 60,000નું તપ આપ્યું તો વશિષ્ઠ મહારાજે ના પાડી. વિશ્વામિત્ર ભાઈ મારે જોતું નથી. એને ખબર હતી કે આ ક્રોધી છે, આ ગમે તાર મને હળગાઈ દે.
પણ જ્યારે એને ઘરે ગયા ત્યારે વશિષ્ઠ મહારાજે એક લવ સત્સંગ એને ફળ આપ્યું. તો આને કરો જ થયો કે મેં તને 60,000 વર્ષનું તપ આપ્યું અને તેમને લવ સત્સંગનું ફળ આપ્યું. પણ એને ખબર નહોતી કે આ સત્સંગનું ફળ આપણે જાજુ વર્ણન નથી કરવું, પણ એને કરવો તો કેમ આવ્યો કે એને એ સત્સંગના સુખની એને ખબર જ નહોતી કે સત્સંગનું સુખ કેવું કહેવાય. તપમાં આવ્યું સત્સંગનું સુખ, તપમાં એને આવ્યું નહોતું. સત્સંગનો એટલો મોટો મહિમા છે. એટલે કીધું પારસ મણી હાથ લાગી મારા સંતો ભાઈ, પારસ મણી હાથ લાગી કે 21,600 સુવાસા મેં લીધા સાધી સંતો ભાઈ, પારસ મણી મને હાથ લાગી. તો કેવો શબ્દ છે પારસમણી? શું છે તો કે સદગુરુનું વસન છે અને એ સદગુરુનો શબ્દ છે. પારસમણી બીજી એક કોઈ નથી, પારસમણી બીજી એક કોઈ નથી. અને જો આ પારસમણી આપણે નક્કી થઈ જાય તો રોજ સત્સંગનું સુખ, તમે સત્સંગમાં આવો તોય સુખ અને તમે ન આવો તોય સત્સંગમાં સુખ ને. બેની એમણે કીધું કે આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું, ધન્ય મારું જીવન અને કૃપા એની લેખું. તો કોની કૃપા? ધન્ય જીવન મારું અને કૃપા કોની? કે સદગુરુ. સદગુરુની કૃપામાં આપણી પર પડી તારે જીવન ધન્ય બન્યું. ત્યાં સુધી ધન્ય હતું નથી. અને આંખ ઉઘડી ક્યારે કે સદગુરુને શરણે ગયા ને તારે કેવી દ્રષ્ટિ સદગુરુએ આપી. અશુદ્ધ વસ્તુ હતી એ બધી લઈ લીધી અને શુદ્ધ કરીને જ્યારે વસ્તુ પાછી આપી અને તારે એ આંખથી જોવા માંડ્યા ને અને તારે કીધું કે આંખ મારી ઉઘડેતા સીતારામ દેખું. સીતારામ દેખાય નહીં પણ એનો અનુભવ થઈ જાય કે મને જે બોધમાં સમજાયું છે એ પોતે પરમાત્મા છે, આની સિવાય બીજું કોઈ. હા બીજી એક કોઈ નહીં. એટલે કીધું કે જન્મ મરણની બે સર્વે ભાંગી અને મટી ગઈ સઘળી ઉપાધિ. આ સંતો ભાઈ પારસ મણી મને લાગી. આ પારસ મણી જો હાથ આપણે લેવી હોય ને તો પૂર્વના કોક આપણા પૂન પ્રગટ હશે ને તારે આપણે બેહી કિસી નગરામાં બેહતા બેહાય એવું નથી. આમાં કે હું ને મારાની તૂટી સર્વે બેડી. હું કીધું હું ને મારાની તૂટી સર્વે બેડી. કઈ બેડી? બંધનની. હું અને મારાની બેડી હતી, આ સર્વે તૂટી ગઈ. અને પારસ મણી મને હાથ લાગી. નૂરતા સુરતાથી નક્કી કર્યું અને સહેજમાં થઈ સમાધિ. કોણે નક્કી કર્યું? નૂરતાએ અને સુરતાએ. પછી સહેજમાં થઈ સમાધિ. વાર લાગી. હવે જ્યાં જવું ત્યાં મારા ગુરુ મહારાજનું સ્વરૂપ, જ્યાં જવું ત્યાં મારા ગુરુ મહારાજનું જ સ્વરૂપ મને દેખાય છે. આવો પ્રેમ પ્રગટી જાવો. પછી ગમે આવીને કે ગમે એવું કહેતો હું છે. પરમાત્મા કહેશે કે માનવ તો મને માનવી બનાવે. શું કહેશે? માનવ તો મને માનવી બનાવે, મારી પ્રભુતાને લજાવે છે. આ માનવ કેવા છે? એની માનવ ભીડા છે અને માનવ પાછા એને માનવી બનાવે છે. માનવ તો મને માનવી બનાવે, મારી પ્રભુતાને લજાવે. મને નાનું બાળક જાણીને અને મને પારણિયામાં ઝુલાવે. આ માનવ તો મને માનવી બનાવે, મારી પ્રભુતાને લજાવે. કે હું જન્મ મરણથી મુક્ત છું તોય મારો જન્મ કરાવે. જન્મ મરણથી મુક્ત છો અને તોય મારો જન્મ કરાવે. આ માનવ તો મને માનવી બનાવે અને આ મારી પ્રભુતાને લજાવે. પરમાત્મા ખુદ કૃષ્ણ ભગવાને કીધું કે 5 તત્વનો જે દેહ છે એમાં જે બોલી રહ્યો છે એ જ કૃષ્ણ છે. તો દેહને હું કામ તમે નક્કી કરો છો? તમે બોલનારાને નક્કી કરો ને. બોલાવે સબગટ બોલે, જ્યાં જવું ત્યાં સરખો. આ કોની બનાવ્યો પવન સરખો? એને પરખો ને. આ સરખાને બનાવવાળાને પરખો ને. પણ ભૂલ આપણી છે. પરમાત્માએ તો જેમ સેમ જ સમજવાનું કીધું છે અને સદગુરુએ જેમ સેમ જ સમજાવ્યા છે, પણ આપણે સમજતા નથી. અને પાછા કોકના છોકરાને માથે ટોપલામાં લઈને પાછા બની જાય વાંચી દેવું, પાછા છોકરા ફરી. એ પરમાત્મા છે, ખોટું નથી, પણ જન્મ તો કરાવે છે. હમણાં આવ્યું છું ને જડની ચેતનની વાત
કે ક્યાંય જડ છે જ નહીં. પણ જડ ચેતનનો ભેદ ખુલે કઈ ખબર પડે કે જડ કોઈ વસ્તુ નથી. પણ જ્યાં સુધી ભેદ ન ખુલે ત્યાં સુધી એમ કહી કે આ જડ છે ને આ ચેતન છે. પણ ભેદ ખોલતો ખુલ્યો નથી એટલે જડ ભાસે છે, નકર જડ ભાસે નહીં. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે, અને તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો ભ્રમણા આપણી ભાંગવી તો જવે ને. તો કે ભ્રમણા કઈ છે? તો કે કેટલી માના દૂધ પીતા પીતા આવ્યા છું અને કેટલી માને પી જાવ કઈ ખબર નથી. આ ભ્રમણા કોઈ ભાંગતું નથી, જલમવાની ને મરવાય. પણ જો કોઈ એવો જીવ કોઈ જાગૃત થઈ જાય, મુમુક્ષ જાગી જાય, તો એની ભ્રમણા ભાંગે ને ભાંગે. કોઈ એવા સદગુરુ મળી જાય તો એની ભ્રમણા ભાંગે, નકર ભાંગતી નથી. કે પરમાત્મા ગોકુળમાં આવ્યા છે. ક્યાં આવ્યા? ગોકુળમાં. મથુરાની જેલમાં જન્મ થયો અને આવ્યા એટલે જ કીધું સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે નો માનો ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે નો માનો ગોકુળિયામાં આવ્યો છે. કોણ કહેશે? સુરતા કહેશે સખ્યુને. સખ્યુને કહેશે કે એ સખી આ ગોકુળમાં કાનો છે. તમે માનો તોય ભલે અને ન માનો તોય ભલે, પણ કાનો આ ગોકુળમાં છે ને છે. કાયા છે એ જ ગોકુળ છે, બીજું કયું ગોકુળ છે? અને કાનો આમાં જ છે. પણ જ્યાં સુધી બાર વર્તી ફરશે ત્યાં સુધી આ ગોકુળમાં કાનો દેખાશે નહીં. તો કે ક્યાં છે કે એને પકડી લેવો છે. આખરે જવા દેવો નથી, પણ એ પકડાય એવો ગમે એવો પ્રયત્ન કરીએ પણ પકડાય એવો અનુભવ કરી શકશો, પકડી શકશો નહીં. તારે કીધું ગોવાલણના ગર્ભ સવાડે, ગોવાલણના ગર્ભ સવાડે સંતાયો છે સાનો માનો ગોકુળિયામાં આવ્યો છે. સંતાયો સાનો માનો ગોકુળિયામાં આવ્યો છે. ગો એટલે ઇન્દ્રિય થાય. ગો એટલે ઇન્દ્રિય થાય. આ ઇન્દ્રિયોની પાછળ કાનો સંતાયેલો છે એટલે હાથમાં આવતો નથી. મહેનત ઘણી કરીએ છીએ પણ હાથમાં આવતો. ઇન્દ્રિયની પાછળ સંતાયેલો છે તો કે એને પકડવો હોય તો કે મનનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી. તો એને પકડવો હોય તો કે એને જો પકડવો હોય તો પ્રેમ પ્રગટ કરો. મન બુદ્ધિનો વિષય નથી. જો પ્રેમ પ્રગટી જાય તો દોડીને હાથમાં આવશે ને આવશે. પણ આપણો એવો પ્રેમ હશે તો નકર આવશે નહીં. એટલે કીધું કે ગો ઇન્દ્રિયોની પાછળ આ કાનો સંતાયેલો છે, પણ પકડવાનો વિષય મન બુદ્ધિનો નથી. પછી સુરતા સાંભળે, નૂરતા નક્કી કરે. પ્રેમ જાગે ત્યારે, પ્રેમ ન જાગે ત્યાં સુધી કાંઈ પ્રગટ થતું. એટલે કાનો કેવો છે? કોઈ રૂપમાં આવેલો છે? કાનાનું કોઈ રૂપ નથી. એ રૂપ એનું રૂપ દેખાય એવું નથી, પણ એનો અનુભવ કર્યા જેવું છે. તો એનો અનુભવ ક્યારે થાય કે કોઈ એવા સંત જો મળી જાય તો અનુભવ થાય, નકર થાય એવો નથી. કોઈ કહે છે ગોવરા, કોઈ કહે કાનો ગૌરંગનો, કોઈ કહે કાનો ગૌરંગનો, કોઈ કહે ઘનશ્યામ ગોકુળિયામાં આવ્યો છે. કોઈ કહે
ગોકુળિયામાં આવ્યો છે. કોઈ કહેશે નાનો ને નાનો ગોકુળિયામાં આવ્યો છે. ભગવાન કહે છે કે હું આવો નથી એવો મને બનાવે. જો કોઈ મને ગૌવર્ણો કહેશે, કોઈ પાછું મને ઘનશ્યામ કહેશે, કોઈ પાછું મને નાનો કે અને કોઈ પાછું મને મોટો કહેશે. હું આવો છું? પણ આ મારા બનાવેલા કાળા માથાના માનવી મને બનાવે. જાવું ક્યાં? ક્યાં જાવ? ક્યાં રહેવાનું થાન છે ને? લાગડ થાન નથી હો. બધે એને રહેવાનું થાન નથી. કોઈ એવા મહાપુરુષ, કોઈ એવો ભક્ત, પ્રેમી, જિજ્ઞાસુ, શ્રદ્ધાળુ એના હૃદયમાં એને રહેવાનું થાન છે. બધે મળતું બધે નથી મળતું. છે ખરો બધે, પણ શું છે? જીવ છે. જીવ છે, ઈશ્વર છે. જીવ છે, ઈશ્વર છે. પણ ખુદ કાનો કે હું નથી. કાયા ગોકુળ ને કાન પરમાત્મા. કાયા ગોકુળ ને કાન પરમાત્મા. અવસરીયો લયને મજાનો ગોકુળિયામાં આવ્યો છે. અવસરીયો લયને મજાનો ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે નો માનો ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે ન માનો ગોકુળિયામાં આવ્યો છે. એને કીધું કે કાયા છે એ ગોકુળ છે અને કાન છે એ પરમાત્મા છે. અને અવસર્યો લઈને મજાનો આવ્યો છે. અવસર્યો કયો? આ મનુષ્યનો દેહ આપણને મળ્યો, એ અવસર આપણને મળ્યો છે. અને આ જ અવસરે કાનો પ્રગટ થાય, બીજા એક અવસરે પ્રગટ થતો નથી. પણ આપણને એમ થાય છે કે આપણે તે દર્શન તો થતા નથી. અને આ કળિયુગમાં સંતોએ સરળ કર્યું છે કે ભાઈ તમે નામ નક્કી કરો. કાનો એવું શું છે? કાનો એવું શું છે? હમણાં ભાઈ નામની વાત ઘણી કરી કે બોધની લાઈન ઉપર જાઓ તો ભગવાન નક્કી થાય, પરમાત્મા નક્કી થાય. નકર થાય એવા તમે ગમે ના જાઓ, નામ વિના કોઈ નહીં તરે. ભવસાગરની માય નિરાજ વંદુ નામને જ્યાં જ્યાં દેખું. નિરાજ બાપુએ કીધું મેં નામ જ નક્કી કર્યું છે. અને મારે જ્યારે નામ નક્કી થઈ ગયું ત્યારે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે છે ત્યાં મને પરમાત્મા સિવાય કઈ દેખાતું. અનુભવ બીજો મને કોઈ નથી થતો, પરમાત્માનો જ અનુભવ થાય છે ગમે ત્યાં હું દ્રષ્ટિ કરું છું. તો અમહે બ્રહ્મ, આ ઈ કીધું નિરાજ બાપુએ કે અમહે બ્રહ્મ, બ્રહ્મ એ માયા, માયા સે સબ સંસારા ઉદ બીજો હમહે સબ મેં. હમે સબ મેં ક્યાં 3 ગુણથી ન્યારો, 3 ગુણથી ન્યારો છે. હવે એને કોઈ ગુણ નથી, એને કોઈ નામ વળગ્યું નથી, એને કોઈ રૂપ નથી, એને કાંઈ છે નહીં, એને માયા વળગી એને નથી. તને પકડવો કેમ? આપણી દ્રષ્ટિ ફેરવવાની છે. શું ફેરવવાનું છે? દ્રષ્ટિ. એક દ્રષ્ટિ ફેરવવાની મહેનત કરવાની છે. અને જ્યારે તમે નવરા બેઠા હો, સૂતા હો, પહેલા તમે બોધની લાઈન યાદ કરો અને પછી ભજન શીખો એટલે તમને ઓટોમેટિક ભજનનો સાર સમજાઈ જશે. પણ બોધની લાઈન ઉપર તો બોધ એવું શું છે? જુદું કઈ છે જ નહીં. બોધ એવું બીજું શું છે? પરમાત્મા એવું. પણ આ જે વ્યવહાર કરવાના નામ છે ને, એ નામ નક્કી કરશું તો પરમાત્મા નક્કી નહીં થાય. પણ એ નામ કયું છે કે એ નામને કાંઈ વળગતું? આ નામને તો બધું વળગશે. એ નામને કોઈ વસ્તુ વળગતી નથી. એ નામ નક્કી કરવાનું છે. આ તો જગત, આ નામથી જગત વ્યવહાર થાય છે. હારા મોડું થાય છે, ઓછા વધુ થાય છે. પણ ઓલા નામથી કાંઈ થતું નથી. એ નામ નક્કી કરવાનું છે. અને એ નામ નક્કી થઈ જાય તો બેડો પાર થઈ જાય. બસ એટલું નામ નક્કી કરવાનું છે. પછી એ નામ નક્કી કરીને અને નિત્ય નિત્ય તમે જ્ઞાન ગંગામાં નાયા કરો તો હરદ્વારની ગંગાની કોઈ જરૂર આપણે નથી. નામ નક્કી થઈ જાવ. ગમે ગુરુના શરણમાં આપણે ગયા હોય,
અને સંતો તમે ગમે એ શરણમાં જાઓ ને, સંતો નામનો જ મહિમા કહે, બીજો કાંઈ મહિમા કહે નહીં. નામ જ નક્કી કરાવશે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બુડાડે નહીં જેનો તાર્યા પર ભાવ. ગમે એ સંતને શરણે જાવ એટલે એનો તારવાનો ભાવ હોય, અને તરવા માટે નામ જ નક્કી કરાવે. નામ સિવાય કાંઈ છે નહીં. એટલે કીધું ઉત્પત્તિ પર લઈ નહીં અમારે, જાણત કોઈ એક જોગી. શું જાણવાનું છે? આ કોણે કીધું? આ નીરજ બાપુએ કીધું કે ઉત્પત્તિ પર લઈ નહીં અમારે, જાણત કોઈ એક જોગી. કે જાણવા વાળો જોગી હું છું, બીજો કોણ છે? જાણત કોઈ એક જોગી. હમ સરીખા હમકો બુઝે. પાછું એનું આવ્યું કે હમ સરીખા હમકો બુઝે. મારી જેવો હોય મને ઓળખી, એ મને ઓળખી શકે, એ મને બુજી શકે. મારી જેવો જે થાય એ મને ઓળખી શકશે. હમ સરીખા હમકો બુઝે. બીજા સર્વ વિજોગી. વિજોગી કહી દીધા. જવો એ જોગમાં આવતા વિજોગી કહી દીધા. તો નિરાજ બાપુ આપણે જેવા માણસ જ હતા કે આપણે જેટલો પરિવાર છે ને એટલો ને પરિવાર હતો, અને પરિવારમાં એટલામાં રહી એ ગ્રસ્ત આશ્રમ એની સલાવીને અને આવા શબ્દો બોલે. તમે જવો તો ખરા કેવા શબ્દ બોલે, નિર્મળ મળ વગરના. એમાં કોઈ મળ આવતો નથી. હમ હે બરમ એટલે હમ હે બરમ કે હું જ બરમ છું. હમસે બ્રહ્મ હે એમ કે હું જ બરમ છું, મારી સિવાય બ્રહ્મ ક્યાં બીજું? આ તો મારા ગુરુની, મારા સદગુરુની કૃપા થઈ છે, અને તારે હું કહી શકું સૌ કે હું જ બ્રહ્મ છું, મારી સિવાય બ્રહ્મ ક્યાં. અને ભગવાને કીધા છે વીસ કીધું અર્જુનને કે અર્જુન અત્યારે લાંબુ બધું માથાકૂટ જાણવાની હું તું કરે છો? એ કેટલું જ જાણી લે ને કે મારી ઘર કોઈ જગ્યા ખાલી છે એટલું સમજી લે બસ. અને યાની કોઈ સત્વદશી ઋષિમાં અર્જુનને મેલ્યા તો યાની એમ જ કીધું પાછા હતા કે હે અર્જુન પહેલા તારામાં દર્શન કર અને પછી મારામાં કર. ભગવાન હતા તો એમ ન કીધું તું પહેલા મારામાં દર્શન કર, પહેલા તારામાં કર. તો પહેલા ખુદમાં દર્શન થાય ને તારા આખા વિશ્વમાં દર્શન થાય. કોઈ જગ્યા ખાલી, કોઈ જગ્યા ખાલી નથી. તો આવી આપણી દ્રષ્ટિ થાવી જોવે, અને આપણે મહેનત જ ન કરીએ તમને કહું, અને પછી એમ કહે કે અમને અનુભવ થતો નથી, અનુભવ થતો નકર હવે પછી તો અનુભવ કરો તો શું કરવું પડે? કોઈ રામાપીર બાપા આપણે કોઈનો ખેદ કરતા નથી, પણ પાઠ પૂરાય છે રામદેવ પીર બાપાના. તો કે એને જોત પ્રગટ કરી હોય તો અવડું મોટું કોડિયું જોઈ, કિલો હવા કિલો ઘી સામે એવું અવડું કોડિયું ભરે, અને પછી બધા સંતો ભક્તો ભેગા થઈને જોત પ્રગટ કરે. પણ એ જોત કેટલી ઘડી, અને એનાથી અનુભવ થાય ખરો? એનાથી અનુભવ થતો નથી, અને એમાં એ ખૂટે એટલે દિવેલ પાછું પૂરવું પડે. અને આ સદગુરુએ અહીંયા જોત પ્રગટ કરી છે, એમાં દિવેલ તમારે મારે પૂરવું પડે છે. એમાં સત્સંગ રૂપી દિવેલ પૂરવાનું છે, સત્ય વસ્તુનું. બીજું એક પૂરવાનું નથી, સત્ય વસ્તુનું જ દિવેલ પૂરવાનું છે. એટલે કીધું કે દેહમાં વસન એક દીવો. જુઓ સંતોના શબ્દ તો જો ને ક્યારે ગોઠવાય છે ને કેમ ગોઠવાય છે, કે દેહમાં વસન એક. આ દીવો છે ને બહાર જોત પ્રગટ કરો છો ને એ અંદર છે, અને એ જ વસન છે, અને વસન રૂપી દીવો છે. એટલે એ વાઈટ કોઈ જે બળતી નથી, જીવન કોઈ જે ખૂટતું નથી. એટલે કીધું પૃથ્વીના પગ મૂકવો વણવાટે દીવો. જે ઘરે મૂવા પછી જાવ ને એ ઘર જીવતા જવું. આ જોત નક્કી થઈ જાય તો એ જ ઘર છે, બીજું એક ઘર કે ઉપરથી કઈ પરમાત્મા આવ્યો નથી, કઈ પાતાળમાંથી નથી આવ્યો. હાલ વરતપાનમાં જ પરમાત્મા છે. નક્કી કરી શકીએ તો નક્કી કરવાનો છે. એટલે કીધું પૃથ્વીના પગ મૂકવો. તો પૃથ્વીની જરૂર પડે? સમજાયને જરૂર પડતી નથી કે જ્યાં જવો. તમે અમેરિકામાં સવક નથી, લંડનમાં, કેનેડામાં કોઈ જગ્યા તમારી મારી વગરની ખાલી નથી. આ બોધ છે આપણો. નક્કી થઈ જાય તો હરિદ્વારની ગંગામાં કોઈ જે જવું પડે, કોઈ જે ન જવું પડે. હાલ તમે નાઈ રહ્યા છો, હાલ નાઈ રહ્યા છો. એટલે કીધું જેને ઘરે હરિજન હરિગુણ ગાય એ નિત્ય ગંગામાં નાય. 68 તીર્થ ગુરુજીને શરણે કે દૂર ગયા શું થાય?
ગમે એને હળિયું કરશું, મન નહીં માને, મન નહીં સમજાય, હળિયું કરવા વ્યાજ આવું તો હળિયું કરીને પાછા આવશું, પણ મન કોરે કોરું પાછું લાવશું. મન ત્યાં ભીંજા હે નહીં. મનને નવરા હોય તો જ્ઞાન ગંગામાં, મન સમજાવ હોય તો જ્ઞાન ગંગામાં નવરાવાનું છે. સત્સંગ અંદર જ પડ્યો છે. આપણે એવું નથી કે 8 દી સત્સંગમાં જઈને આપણે મનને નવરાવી, નહીં. મન તમારું પળે પળે નાયા કરે છે જ્ઞાન ગંગામાં. ક્યારે વસન નક્કી થઈ જાય ત્યારે. એટલે કીધું કે દેહમાં વસન એક દીવો, ભાઈ જુઓ દેહમાં વસન એક દીવો, એને સતમતથી નિત્ય સેવો. સત અને મત જે વસ્તુ સમજાવી છે એ સત્ય વસ્તુ છે, દીવો છે. પણ મત પોતાનો ક્યાં બહાર હોવો જોવે નહીં. એ જોથામાં પોતાનો મત હોવો જોઈએ. તો આમાં સત્સંગ નીકળે અને સત્ય શબ્દ જ નીકળે. સત્ય હોય જ નહીં. સદગુરુના વસનમાં કોઈ અસત્ય વસ્તુ આવતી નથી. એને કીધું કે ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, કીધેલું કહેવામાં શીત પરવો. હું કીધું ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, પણ જે સદગુરુએ કીધું છે ને આપણને એમાં શીત પરવો. મન વાણી બાદ કરી અને શેષ રહે અને સેવો. ભાઈ દેહમાં વસન એક દીવો. ના મનનું કામ નથી, ના વાણીનું પણ કામ નથી. આ શેષ વસ્તુ કહી દીધી. શેષ વસ્તુ રહે અને સેવો. તો શેષ વસ્તુ શું છે? પરમાત્મા. બીજું કાંઈ નથી. શેષ વસ્તુ છે એ પરમાત્મા છે. બીજી કોઈ શેષ વસ્તુ નથી. અને જ્યાં સુધી શેષ વસ્તુ નક્કી નહીં થાય ને ત્યાં મોટા પહાડા છે ને. એટલે કીધું કે મોટા કુવાડા કાંઈ નહીં આવે. આ લોઢા કાપે ઝીણી શીણી. મોટા કુવાડા કાંઈ આવતા નથી. ભલે આપણે તમે એક જ કદાચ સત્સંગ તમારા ઘરમાં કરતા હો અને તમારા અંતરમાં રહીને તમે સત્સંગ કરતા હો ને, તો તમને નક્કી થઈ જાય કે ઓહો મારા સિવાય કોઈ નથી. એકલા આનંદ આવે. સત્સંગમાં કોઈની જરૂર જ નથી. સત્સંગમાં જરૂર શું કામ પડે? આપણે દેખાડવું હોય કે અમારે એટલા છે, અમારે એટલા શિષ્ય છે, તો તમારે જરૂર પડે કે ભાઈ મારે બધા ઢવડીને ભેગા કરવા છે. આ તો મુમુક્ષો જાગ્યા હોય એ વગર તેડાવ્યા વગર બોલાવે આવે બધા આવતા નથી. અને બધાને ઢવડીને કેમ લાવવા પડે? શું કામ લાવવા પડે? ઢવડીને દેખાવ કરવા માટે લાવવા પડે. સત્સંગ સત્ય વસ્તુને સમજવા વાળા જ આવે, બીજા આવતા નથી. એટલે કે આ કાયા છે કામ ની આવતી જાણશો કે જેટલી મુદત તમે જીવો. આ કાયા ચાવતી કામ ની છે. હમણાં 3 દી પહેલા હબાક આવ્યા. આ કેટલી ઘડી હતી આ કાયા? એક નસ ફાટે એટલી જ વાર હતી. બાપ હાવ ગાંડા કરી નાખ્યા હતા. અમારી નજરે મેં જોયું. હા, કાંઈ જ વાર નહોતી. હમણાં જ ખબર પડી જાય કે આ કાયા ક્યાં સુધી કામની છે. આમાંથી નીકળી ગયો એટલે પૂરું બાપા, પૂરું થઈ જાય. કાયા છે કામ નહીં ત્યાં સુધી જાણશો જેટલી મુદત તમે જીવો. શુભ અને અશુભ આ સદગુરુને સોંપી અને પ્રેમા વસનામૃત પીવો. ભાઈ દેહમાં વસન એક દીવો. વસનની કિંમત છે, બીજી કાંઈ કિંમત નથી. આમાં બધું આવે, કાંઈ આવતું નથી આમ નહીં, બધું જ આવે. શારીરિક વર્ગથી સુરતમાં આવાય છે, પણ નક્કી એક સુરત જ કરવાનું છે. એક સુરત જ નક્કી કરવાનું છે. એમ તમે જ્યાં જાઓ, ગમે સત્સંગમાં જાઓ, પણ પરમાત્માને જ નક્કી કરવાનું છે. બીજું છે જ નહીં. બીજું નક્કી હું તમે કરવાના છો? બીજો છે નહીં. તો બીજો છે નહીં. તો વિચાર પોતાને કરવાનો ને, હે પોતાનો વિચાર કરવાનો કે જેને ઘરે હરિજન હરિકું ગાય તો ઘર કયું? કે આ કાંઈ આ તો નાશવંત છે. આ તો ગમે તારાનો નાશ છે. પણ જે ઘર છે, જે ઘરે હરિજન હરિગુણ ગાય છે એ પોતાનું ઘર છે. અને ત્યાં નિત્ય ગુણ ગવાઈ રહ્યા છે. કોઈ ગયા હોવ તોય ગવાય છે, જાગો તોય ગવાય છે, ગમે એ કાર્ય કરતા હોવ તોય ગવાઈ રહ્યા છે. આ તમારું મારું ઘર છે. બીજું કે તમારે હું રટવા પડે છે ભગવાનને, રામને રટવા પડે છે? આ તો તમારે તો આરામ કરવાનો છે. તમારે મારા તો રામ તમારું ભજન કરે છે. આ તો કૃષ્ણ તમારું મારું ભજન કરે છે. આવી દ્રષ્ટિ આપણે થઈ જવી જોઈએ. થોડોક ઈશારો આવ્યો છે, અટકાઈ ગયો. હવે સત્સંગ ચાલુ રહે ને તમને અટકાવવાનું તો કટકો થા
ભલે કટકો થાય તો ઈ ન્યાથી શરૂ થઈ જાય ન થાય ને બે ભાગ થાય સત્સંગ ચાલુ રાખ ને સાંભળે એટલે બહુ કરી કાપો ને ભલે કટકો થઈ જાય